શું તમે જાણો છો કે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 1ના 11મા શ્લોકની અંદર જીવન મેનેજમેન્ટનો સૌથી મોટો પાઠ સમાયેલો છે? શ્લોક 11, અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમ અવસ્થિતા ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવંતઃ સર્વ એવ હિ. ગુજરાતી અનુવાદ: આથી બધા વ્યૂહ દ્વારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાએ સજાગ રહીને ભીષ્મ પિતામહનું જ બધી બાજુથી રક્ષણ કરો. તમારા જીવનનો ભીષ્મ એટલે તમારા જીવનની કોર સ્ટ્રેન્થ. જો તમે વિદ્યાર્થી છો તો એકાગ્રતા તમારો ભીષ્મ. જો તમે બિઝનેસમેન છો તો ગ્રાહકોનો વિશ્વાસ તમારો ભીષ્મ. બાકી બધું કામ એવી રીતે કરો કે તમારી આ મુખ્ય શક્તિ ક્યારેય જોખમાય નહીં. તો આજે જ વિચારો, તમારા જીવનનો ભીષ્મ કોણ છે? આવા જ ગીતા જ્ઞાન માટે સબસ્ક્રાઈબ કરો. જો આપ મને ફેસબુકમાં નિહાળી રહ્યા છો તો ફોલો કરો. જય શ્રી કૃષ્ણ.